ન માત્ર ગુજરાતમાં પણ આખા દેશમાં કોંગ્રેસની સ્થિતિ એ છે કે એક સાંધે ત્યાં 13 નહીં પણ 33 તૂટે છે. કોંગ્રેસના ઉમેદવારો એક પછી એક રણ છોડીને ભાગી રહ્યા છે, પારોઠના પગલા ભરી રહ્યા છે. ચૂંટણી પરિણામ પહેલા જ કોંગ્રેસ બેકફૂટ પર આવી જાય તો નવાઈ નહીં. અમદાવાદ, સુરત અને ઇન્દોર પછી કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે, મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ઓડિશામાં કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ અને સાથ છોડીને જઈ રહ્યા છે. ઓડિશામાં પૂરી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે આ બેઠક જીતવી સરળ થઈ ગઈ છે. રાજકારણની આ રમતમાં કોણ દાવ લે, કોનો દાવ થઈ જાય એ કરી શકાય એમ નથી. અને આ બધા વચ્ચે એક વાત નિશ્ચિત છે કે કોંગ્રેસ નેતાઓને સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે. ત્યારે આ વખતે પુરીની અંદર શું ખેલ પાડવામાં આવ્યો, દાવ થયો કે દાવ કર્યો, હવે એ જુઓ. દેશની સૌથી જૂની અને એક સમયની સૌથી લોકપ્રિય અને અત્યારે કદાચ સૌથી કમનસીબ નેશનલ કોંગ્રેસ પાર્ટી એના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આઝાદી બાદ વર્ષો સુધી કોંગ્રેસે દેશ પર રાજ કર્યું, સત્તા ભોગવી. એક સમય આખા દેશમાં પરચમ લહેરાવતી કોંગ્રેસ પાર્ટી અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા વલખા મારે છે. કદાચ આ સમય કોંગ્રેસનો સૌથી કપરો સમય હોઈ શકે. ઓડિશામાં પૂરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. લોકસભાની ચૂંટણી લડવા ભાજપ સહિતના અન્ય પક્ષોમાં ટિકિટ માટે ઉમેદવારો પડાપડી કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસમાં ઉલટી ગંગા વહી નીકળી. એની શરૂઆત ગુજરાતના અમદાવાદથી થઈ હતી. કોંગ્રેસે અમદાવાદ પશ્ચિમ બેઠક પર રોહન ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યા. પણ રોહન ગુપ્તાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનો તો ઇનકાર કર્યો જ, સાથે જ કોંગ્રેસને પણ રામ રામ કહી દીધા. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરી ચૂંટણી મેદાનમાંથી તેઓ ખસી ગયા અને થોડા જ દિવસોમાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો. देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जोड़ा गया. जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए, वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में. आज ऐसी क्या मजबूरी है कि आप उनके लिए लड़ रहे हैं, उनके भ्रष्टाचार के लिए लड़ रहे हैं? इतना बड़ा विरोधाभास नहीं हो सकता है. आज देश के सामने अब जाते आपका नैरेटिव बहुत क्लियर होना चाहिए. जिस ईवीएम के कारण आप 2 चुनाव जीते हैं, आप उस पर सवाल उठा रहे हैं. રોહન ગુપ્તાએ તો ટિકિટનો અસ્વીકાર કરીને કોંગ્રેસ છોડી, પણ અન્ય નેતાઓએ કોંગ્રેસની નૌકા મધદરિયે જ ડૂબાડી દીધી. આ નેતાઓને પણ કોંગ્રેસમાં હરિરસ ખાટો થઈ જતા બરાબર ચૂંટણી વખતે જ પત્તા ખોલીને ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનું મન થયું. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂકેલા નેતાઓના નામ પર એક નજર કરીએ. રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમ બેઠક; નિલેશ કુંભાણી, સુરત લોકસભા બેઠક; અક્ષય બમ, ઇન્દોર લોકસભા બેઠક; સુચારિતા મોહંતી, પૂરી લોકસભા બેઠક. રોહન ગુપ્તાનો વિવાદ હજી સપાટી પર જ હતો અને ત્યારે જ સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ મોટો ધડાકો કર્યો. નામાંકન પત્રમાં ખોટી સહીને લઈ કુંભાણીની ઉમેદવારી જ રદ કરવામાં આવી. તેના પ્રસ્તાવકોની સહીમાં કેટલીક ભૂલો હતી. કુંભાણીની ઉમેદવારી રદ થયા બાદ અપક્ષ ઉમેદવારોએ પણ નામાંકન પરત ખેંચ્યા અને સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વગર જ બિનહરીફ જીતી ગયા. પહેલા તો એવું વાતાવરણ સર્જાયું કે કુંભાણીના નામાંકન પત્રમાં ભૂલ રહી છે અને ખોટી સહીઓ શરત ચૂકથી થઈ છે. પણ 7 દિવસના મેલોડ્રામા બાદ કુંભાણી કેમેરા સામે આવ્યા અને ખુદ કબૂલ્યું કે તેમની ઉમેદવારીથી કોંગ્રેસના જ કેટલાક નેતાઓ નારાજ હતા. કોંગ્રેસના કોઈ પણ નેતા તેમની સાથે પ્રચારમાં પણ જોડાતા નહોતા. કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે. ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા. કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં. અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા. સુરત જેવી જ મોટી લોકસભા બેઠક પર કોંગ્રેસને દાવ થઈ ગયો. કોંગ્રેસને હજી તો કુંભાણીની કળ વળી નહોતી ત્યાં જ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ સુરત વાળી થઈ.
ઇન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો. અક્ષય બમે ન માત્ર નામાંકન પાછું ખેંચ્યું, પણ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. નોમિનેશનની છેલ્લી તારીખના એક દિવસ પહેલા જ અક્ષય બમે કોંગ્રેસ સામે ખેલ કરી નાખ્યો. ઇન્દોર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી છે, જેઓ વર્તમાન સાંસદ છે. હવે 3 અપક્ષ ઉમેદવાર સિવાય ભાજપ સામે ચૂંટણી લડવા માટે કોઈ સક્ષમ ચહેરો નથી. આથી આમ જોઈએ તો ઇન્દોર બેઠક ભલે બિનહરીફ ન થઈ હોય, પણ ભાજપના ફાળે જ ગઈ છે. કહેવાય છે કે ઇન્દોરમાં કોંગ્રેસનો ખેલ પાડવામાં ભાજપના સિનિયર નેતા વિજય વર્ગીયની મોટી ભૂમિકા હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ અક્ષય બમના સંપર્કમાં હતા અને અક્ષય બમને ભાજપ પ્રવેશ અપાવવામાં તેમનો મોટો હાથ છે. અક્ષય બમે નામાંકન પરત ખેંચ્યાની થોડી જ પળોમાં વિજય વર્ગીયએ અક્ષય બમને ભાજપમાં આવકારતા સોશિયલ મીડિયા એક્સ પર એક ફોટો શેર કર્યો. હવે ઇન્દોર બાદ ઓડિશામાં પણ કોંગ્રેસ માટે કઠણાઈ થઈ. પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. મોહંતીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાર્ટી તેમને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો શક્ય ન હોવાનું કહ્યું. સુચારિતા મોહંતીએ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડોક્ટર અજય કુમારને જણાવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે ફંડની જાતે જ વ્યવસ્થા કરો. મેં પૈસા માટે પાર્ટીના તમામ દરવાજા ખખડાવ્યા, પરંતુ મને સફળતા ન મળી. જાહેર ડોનેશન ડ્રાઈવ પણ ચલાવી, પરંતુ મને સફળતા ન મળી. હું મારી જાતે ફંડ એકઠું નથી કરી શકી. તેથી મેં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના દરવાજા ખટખટાવ્યા અને ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી, પરંતુ મને કોઈ સમર્થન મળ્યું નહીં. સુચારિતા મોહંતીએ પોતાની વ્યથા કેન્દ્રીય નેતૃત્વને જણાવી, પણ તેમ છતાં મદદ ન મળી. સુચારિતા 2014માં કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષોથી પોલિટિકલ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત રહેલા સુચારિતાએ રાજકારણમાં પ્રવેશ વખતે કોંગ્રેસ પાર્ટી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. છેલ્લા 10 વર્ષથી તેઓ પોતાના વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. હવે ચૂંટણીમાં કડવો અનુભવ થતા હાલ તો તેઓ મેદાનમાંથી હટી ગયા છે અને આવનારા સમયમાં કોંગ્રેસ છોડી દે તો પણ નવાઈ નહીં. પુરી લોકસભા બેઠક પર ભાજપ તરફથી સંબિત પાત્રા ચૂંટણી લડી રહ્યા છે અને હવે ભાજપ માટે પુરી લોકસભા બેઠક કબજે કરવી રમતવાત થઈ ગઈ છે. ગુજરાતની સાથે અન્ય રાજ્યો અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસ માટે ચૂંટણી લડવી એ દેશમાં સત્તારૂઢ થવા નહીં, અસ્તિત્વ ટકાવવા બરાબર થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે દેશમાં દર 3જો નેતા કોંગ્રેસ પક્ષમાંથી આવતો, અને હાલ કોંગ્રેસમાં જ કોઈ કરિશ્માઈ નેતા નથી રહ્યા. ઉમેદવારો પણ હવે તો કોંગ્રેસનો હાથ અને સાથ છોડી રહ્યા છે. ત્યારે હકીકત એ દેખાય છે કે આ સમયે કોંગ્રેસને હવે ખરેખર આત્મમંથન કરવાની જરૂરિયાત આવી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.